ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણી ચેનલમાં જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે આપણે જવાનું છે વિરમદળ. મમ્મી હાલીને ક્યાં છે? આપણે અહીંયા જવાનું છે મારા મમ્મીને તેડવા માટે. તો પહેલાં જરાક નાહી લઈ, બરાબર? નાહી લઈ, ખંખોરિયું ખાઈ લઈ. તમારે કોઈને ખંખોરિયું ખાવું હોય તો હાલો. સવારમાં આપણે આજે હીરા આવ્યા નથી, હમણાં બે દિવસે મૂકી દીધું ખાવાનું. હમણાં એને ખાવાનું વધી જાય. તો હાલો ફટાફટ આપણે જમી લઈ અને પછી ક્યાં ગઈ રાણી લઈને જઈએ આપણે વિરમદળ. તો ચાલો હું જરાક નાહવાનું કીધું, જમવાનું નાહી લઈ અહીં, બરાબર? હાલો નાહી લઈને પછી મળ્યા. હાલો રેડી ને ગાઈસ? હવે તો આપણે બની ઠનીને તૈયાર થઈને જાય છે વિરમદળ, બરાબર? હવે પવનનો અવાજ આવતો હોય જરાક વાર હકવી લેજો. હવે આપણે ફટાફટ જઈએ વિરમદળ. પ્રસાદી લેવાની વિચાર છે આપણે. ઘણા સોમવારથી આવીને વિરમદળ જાય છે પણ પ્રસાદી લીધી નથી, તો આજ થોડોક પ્રસાદી લેવાનો વિચાર છે. તો પ્રસાદી લેશું ને પછી આવશું પાછા ગામમાંથી થોડુંક કામ છે બતાવીને પછી જાશું વાડીએ. અને પછી આપણે પાછો પણ જે કંઈ હશે એ પણ બ્લોક કન્ટિન્યુ કરશું. તો ચાલો ફટાફટ ત્યાં કે સ્ટેરિંગ મુકાઈ ગયું. તો આમાં એવું છે કે મિત્રો, મારા મમ્મીને લાગી હતી તરસ, તો હું પાછો વિરમદળ ગામમાં ગયો. ત્યાંથી આ પાણીની બોટલ લીધી અને હવે એ હાલીને આવે છે તો હું પાછી દેવા જાઉં છું. પાણીની બોટલ લઈ આવી અને પછી વિરમદળ જાય, બરાબર? તો ચાલો. તો મિત્રો હવે અત્યારે હું છે ને જાઉં છું ખંભાળીએ. મારું એ નાનું ટ્રેક્ટર છે, ઝીણકું ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર. એમાં એક વાંધો છે, મને શું છે ને કંઈ ખબર નથી, પણ મારા ભાઈ લઈને ગયો છે તો હું એને લેવા માટે જાઉં છું. તો એને ફટાફટ આપણે એને પિક કરી આવીએ અથવા તો લઈ આવીએ, બરાબર? તો ચાલો. તો હવે આપણે આ ટ્રેક્ટરમાં છે ને 20ની જારી ડગરા બનાવવાના છે. તો પહેલાં આપણે સર્વિસ કરાવી નાખી, જેથી આપણે ખોલીને તો આપણે ઓઇલવાળા ના ભરાય, એટલે ફટાફટ સર્વિસ કરાવીને પછી લઈ જઈએ બીજી જગ્યાએ. તો હવે અત્યારે હું આવી ગયો છું ગામમાં અને આ પૈસા આપણે થોડાક ટ્રાન્સપોર્ટ કરવાના છે બેંકમાં. એ ફટાફટ ટ્રાન્સપોર્ટ કરી આવીએ. હાલો. જો આપણે અહીંયા છે ને સવાર સાંજ કાયમ છે ને ટોપીઓ ભરીને ચોખ્ખા લઈ આવે, કાયમ ગાયોને ખવડાવે છે. એ એક ભાઈ છે, જો આગળ આવશે, જો ઓલા આવે નહીં, કાયમ સવાર આવીને ને ગાયોને ખવડાવે ચોખ્ખા. એ ટોપિયા જેવું હોય ભરી આવે આખું, પછી ખવડાવતા હોય બધી ગાયોને થોડું ખવડાવે ગૌશાળાએ. હવે ફરી પાછો હું આવી ગયો છું ઘેર અને મારે કેટલા ધક્કા થાય કાયમ એ તમને ખબર પડી ને, એટલે છે ને વિડીયો ઉતારવાનું વેરું ના આવે. ને આ કોઈ હું છે ને એ મળાઈ ગયું હોય. કાલ કોકને અહીંયા ગયા હતા ને આંકવામાં પપ્પા, તો બધી મળાઈ ગયું ને ભાંગી ગયું ને. તો હવે એ હાલો હું સીધી કરી નાખું ને, અને એને હજી પાછું જવાનું આપણું ટ્રેક્ટર પછી હાલવા હોય જાય કાયમ થયું. હવે અત્યારે આપણે જવાનું છે આ ટ્રેક્ટર રાખવા, બરાબર? બાજુ મારા મામા છે એને અહીંયા રોટાવેટર રાખવા જવાનું છે. મારા પપ્પા અત્યારે બહાર ગયા છે, તો આવી જા રોટાવેટર રાખવા જવાનું હું. પાવડા જોડાવેલો હતો એ કાઢી નાખો. રોટાવેટર રાખવા જવાનું. કાલ પંજી આંકવા ગયા હતા ને પેલા ઉઈણી લઈને ગયા હતા. આવું બધું હાલતું હોય. અને જો અહીંયા છે ને દેશી જુગાડ છે મારા પપ્પાનો. આમાં છે ને ભાઈ માટલા જેવું ગરમ ઠંડુ પાણી દી, એટલે આ ડબલી બનાવી છે તો એ ભરી લીધી છે આપણે પાણીની. બોટલે હતો આપણે આગળ, પણ હે ને આના જેવું ઠંડુ પાણી ના રહીએ કયો. હાલો એ આપણે જ્યાં ટ્રેક્ટર આંકી આવી એમ તો ઘણું છે 10 વીઘાનું, બરાબર? અને જો આ ડાટા નવા બનાવ્યા છે, 5-6 હજારના પૂગ્યા કે વધારે થયા હોય તો ખબર નથી. એ છે ને 20ની વખેડીમાં હાલે. ફાઇનલી આપણે ટ્રેક્ટર આંકવા આવી ગયા છે અને 15 વીઘા જેવું પડવું છે બધું. 15 વીઘામાં આંકવાનો છે અને ત્રીજા ગેરમાં હાલે. બધા પહેલા ગેરમાં નહીં માગતા હોય.
બીજામાં હાંકતા હોય, ત્રીજામાં તો કોઈ હાંકે નહીં, આપણે હાંકી ન ભાઈ, કલાક ઉઠાવી જ ના જોઈએ કોઈએ. અને ધૂળ ઉડે છે બીજી જાતની, પણ પવન ઓલી બાજુ આડો છે ને એટલે વાંધો નહીં આવે, આપણે જરાય ધૂળ નહીં ઉડે આવવામાં જવામાં, બરાબર. તો આવી રીતે રોટાવેટર ફાઇનલી રોટાવેટર હાંકીને આવતા રહ્યા છે ઓફિસે, અને કંઈક 15 વીઘાનું હતું. 5 કલાકમાં 5 મિનિટ ઓછી, એટલે 5 કલાક જેવું થયું ભાઈ 15 વીઘામાં. 15 કલાક તો થાય જ, 12 તો થાય જ, 5 કલાકમાં હાંકીને આવતા રહ્યા. એને ભાઈ મજા આવી ગઈ, ખવડાવ્યું પીવડાવ્યું, મહેમાની કરી, એક ટાઈપ વાગે અહીંયા મહેમાની કરી, બોલો. તો ચાલો મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર. જે આપણી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતા, જય મુરલી, જય